નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6ના અસાઇનમેન્ટમાંથી વિજ્ઞાન વિષયમાં આપેલ પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન 1b માં આપેલું છે વ્યાખ્યા આપો, જેમાં તમને પરીક્ષામાં 5માંથી ગમે તે 4 વ્યાખ્યાઓ લખવાની રહેશે. તો સૌપ્રથમ આપણે પ્રકરણ 1 થી 3ની વ્યાખ્યા જોઈએ, જેમાં સૌપ્રથમ છે ત્રુટિજન્ય રોગ. તો ત્રુટિજન્ય રોગ કોને કહેવાય? તો કે આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહે છે. ત્યારબાદ બીજી વ્યાખ્યા છે સમતોલ આહાર, જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. ત્રીજા નંબરમાં છે પોષક દ્રવ્યો. આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે, જેને પોષક દ્રવ્યો કહે છે. આહારના પોષક દ્રવ્યોને આહારના ઘટકો પણ કહે છે અને પોષક તત્વો પણ કહે છે. ત્યારબાદ ચોથી વ્યાખ્યા છે પારદર્શક પદાર્થો. તો જે પદાર્થોની આરપાર વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકાય તેમને પારદર્શક પદાર્થો કહે છે. પાંચમી વ્યાખ્યા અપારદર્શક પદાર્થો. જે પદાર્થોની આરપાર વસ્તુઓને બિલકુલ જોઈ શકાતી નથી તેમને અપારદર્શક પદાર્થો કહે છે. છઠ્ઠી વ્યાખ્યા બાષ્પીભવન. તો પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. ત્યારબાદ ઘનીભવન. તો કે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે. ત્યારબાદ આઠમી વ્યાખ્યા સંતૃપ્ત દ્રાવણ. તો ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગળી શકાય નહીં તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ત્યારબાદ મૂળ. તો સામાન્ય રીતે વનસ્પતિના જમીનની અંદર રહેતા અને જમીનમાં જ વૃદ્ધિ પામતા ભાગને મૂળ કહે છે. પછી પ્રકાંડ. પ્રરોહની મુખ્ય ધરીને પ્રકાંડ કહે છે. ત્યારબાદ ક્ષુપ. તો જે વનસ્પતિનું પ્રકાંડ મજબૂત હોય પરંતુ બહુ જાડું ન હોય તથા તેની શાખાઓ આધાર પાસેથી નીકળી હોય તેવી વનસ્પતિને ક્ષુપ કહે છે. ત્યારબાદ છે ભૂપ્રસારી. તો નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી અને જમીન પર પથરાય છે તેને ભૂપ્રસારી કહે છે. ત્યારબાદ છે પ્રકાશ સંશ્લેષણ. તો વનસ્પતિના લીલા પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. ત્યારબાદ બાષ્પોત્સર્જન. તો વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે વાતાવરણમાં બહાર કાઢે છે. આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. ત્યારબાદ છે સોટીમય મૂળ. તો વનસ્પતિના જે મૂળની રચનામાં એક મુખ્ય જાડું મૂળ અને તેના પણ ઘણા ઉપમૂળ જોવા મળે તેને સોટી મૂળ કહે છે. ત્યારબાદ છે તંતુમય મૂળ. તેમાં આપણે લખીશું વનસ્પતિના જે મૂળની રચનામાં મુખ્ય મૂળ ન હોય પરંતુ એક જગ્યાએથી
ઘણા બધા પાતળા તંતુઓ જેવા મૂળ ઉદ્ભવેલા જોવા મળે તેને તંતુમય મૂળ અથવા તો તંતુ મૂળ કહે છે. ત્યારબાદ છે જાલાકાર શિરા વિન્યાસ. તો પર્ણમાં શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય તો આવા શિરા વિન્યાસને જાલાકાર શિરા વિન્યાસ કહે છે. પછી છે પ્રચલન. સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે. પછી કંકાલ. તો શરીરના બધા હાડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું રચે છે. તે માળખાને કંકાલ કહે છે. ત્યારબાદ સાંધો. આપણા શરીરમાં 2 કે તેથી વધુ હાડકાં જ્યાં જોડાય છે તે જોડાણને સાંધો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં તમામ વ્યાખ્યાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.